નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સોનાનું કંગન બનેલી ઘટના પર। ત્યારે હું 6 વર્ષનો અને દાદીમાં 60ના હતા। મારા મા બાપ તો હંમેશા દૈનિક કાર્ય, પૂજા વિધિ અને ઈશ્વરમાં રસ્યા પસ્યા રહેતા અને મારું ઘર જાણે કે ધર્મ સંસ્થા, સ્વામીજીઓ અને જુદા જુદા મઠના સાધુઓની સતત અવર જવર, પાલખીઓની વણથંભી રફાતાર। મારી માં એમની સેવામાં સતત રહેતા। એમની રસોઈ એ ભીની સાડી પહેરીને જ કરતી। જ્યારે પણ હું એમની પાસે જતો એ મને રસોડામાં કંઈ પણ નહીં સ્પર્શવાનું કહીને હાંકી કાઢતી। જ્યારે દાદીમાં એ તો ક્યારેય આ વાતો પ્રત્યે ધ્યાન જ ન આપતી। એ મારા માટે બધું જ હતી, મા બાપ, સંબંધી, મિત્ર અને હું બધું જ। તેના માટે તો હું જ યાત્રાધામ કાશી કે કામેશ્વર અમે એક જ થાળીમાં ખાતા અને એક જ પથારીમાં સૂતા। મોટાભાગની સાસુઓ કે વૃદ્ધોમાં જે ફરિયાદ કે સતત કટકટ કરવાનો સ્વભાવ હોય છે એનાથી દાદીમાં સાવ અલગ। કોઈ કહે કે આ ડોશીને તો ઈશ્વરનોય ડર નથી, તો એ બોલતી દયા જેવો કોઈ સદગુણ નહીં અને નિર્દયપણા જેવો કોઈ દુર્ગણ નહીં। ફૂલ છોડને પ્યાલો પાણી, પક્ષીઓને મુઠ્ઠી શણ, ગાયોને એકાદ પૂળો ઘાસ, ભૂખ્યાને મુઠ્ઠી ધાન, તો આટલી જ ખબર છે બસ। મને દાદીમાને એમના વડવાઓ પાસેથી 4-5 વીઘા જમીન મળેલી, જે અમારાથી 10 માઇલ દૂર ગામડામાં હતી। દર વર્ષે પાક લણાય પછી ખેડૂતો આવક ચૂકવવા માટે આવતા। દાદીમા એમને લાગણીપૂર્વક આવકારતી, ગામના લોકો વિશે અસંખ્ય પ્રશ્નો પૂછતી, જાણે કે પ્રશ્નોની વણઝાર। આમ તો ખેડૂતો ઉદાસ અને મૂંઝાયેલા શહેરે આવતા એવું કહેવાના ઈરાદે કે આ વખતે પાક સારો નહોતો એટલે એ લોકો બહુ થોડા પૈસા આપી શકશે, પણ દાદીમાં એ પ્લાન ક્યારેય સફળ થવા ન દેતી। તમે તાપમાંથી આવ્યા છો, પહેલાં હાથ ધોઈ લો એટલે તમને થાળી પીરસી દઉં, અને એ રસોડામાં કામે વળગતી। ભોજનના અંત સુધી આડી અવળી વાતો કર્યા કરતી, અને જ્યારે એ લોકો દહીં ભાત ખાતા હોય ત્યારે એકાએક પૂછતી, આ વખતે પાક કેવો છે? એ લોકોના ગળે ડૂમો ભરાતો। દાદીમાએ પ્રેમથી પીરસેલું ભોજન લીધા પછી જગ્યા પરથી ઊભા પણ ન થયા હોય ત્યારે કોઈ કેવી રીતે જૂઠું બોલી શકે કે આ વખતે પાક નિષ્ફળ ગયો છે? સ્વાભાવિક જ એ બોલતા, ઈશ્વર કૃપાથી પાક નિષ્ફળ નથી ગયો માં। અંતે લોકો બધા જ પૈસા દાદીમાને આપીને જતા રહેતા। મારી પાસે આવીને કહેતા, નાના માલિક, તમારા દાદીમા બહુ હોશિયાર છે ઓહ। જ્યારે જ્યારે હું સ્કૂલ જવાની ના પાડું ત્યારે દાદીમાનો નૈતિક સહારો મને મળી રહેતો। એકનો એક જ તો દીકરો છે, જ્યારે મોટો થશે ત્યારે જાતે જ સમજીને સ્કૂલે જશે। આપણી પાસે છે એ બધું એનું છે ને। મને તેડીને દાદીમા ઘરની બહાર જતી રહેતી। પાછળના ફળિયામાં એક મોટું બદામનું વૃક્ષ હતું, એ જ અમારું આશ્રય સ્થાન। દિવસનો અડધો સમય અમે ત્યાં જ પસાર કરતા। વૃક્ષ લીલી છત્રી જેવું દેખાતું। દાદીમા એના પાનની થાળી બનાવીને એમાં જમતા। વૃક્ષની ફરતે માટીનો ઓટલો હતો। હું લગ્ન પછી પહેલી વાર સાસરે આવી ત્યારે માત્ર છોડ મારી સાથે લાવેલી ત્યારે માત્ર 3 પાંદડા હતા। વૃક્ષને પ્રેમથી થપથપાવીને દાદીમા દરરોજ કહેતા કે આ વૃક્ષની ઉંમર મારા લગ્ન જીવન જેટલી જ થઈ। દાદીમાએ વિશાળ વૃક્ષને પણ પ્યાલો પાણી પાતી। વૃક્ષના થડમાં 2 બખોલ હતી, એકમાં પોપટ રહેતા અને બીજીમાં દાદીમાં મારા માટે ભાગ રાખતી। એક ડાળી પર હિંચકો પણ બાંધેલો અને થડ સાથે એક વાસળી બાંધતા। દાદીમાં એને કૂણું ઘાસ ખવડાવતી। પક્ષીઓએ પાડેલી બધી જ બદામ ભેગી કરી ઠળિયા ભાંગીને મને આપતી। એ વૃક્ષ અમારું સાથીદાર હતું। દાદીમાં આખા ગામમાં કોઈ જાગે એ પહેલાં ઉઠીને ચોખાના લોટથી આગળના ફળિયામાં વિશાળ રંગોળી દોરતી। આગલી રાત્રે મને હાલરડું સંભળાવતી વખતે જ એની ડિઝાઇન મનમાં નક્કી કરી નાખતી। એ જ્યારે દોરતી હોય ત્યારે હું ગરોળીની જેમ એની પીઠ પર વળગીને નિરાતે ઊંઘતો। મારી માં વાંધો ઉઠાવતા બોલતી, ઉંમરને લીધે આમે તમે વાંકા તો વળી ગયા છો, પછી શું કામ આ વધારાનો બોજ ઉઠાવો છો? પણ દાદીમાં એ વાતને સડાવી દેતા બોલતી કે ખબરદાર, એને બોજ કહ્યો છે તો મારી પીઠ પર એ ન હોય તો મને રંગોળી દોરતા જ ન ફાવે। રંગોળી દોરતા દોરતા પ્રભાતિયા ગાઈને એ બધા ભગવાનને જગાડતી।
જ્યાં સુધી આખી ડિઝાઇન પૂરી ન કરે ને ત્યાં સુધી ગીત પણ ચાલતું. અમારું ફળિયું પરણિત સ્ત્રી જેવું પ્રતિભાવન અને સુંદરતાથી ભરપૂર લાગતું. હું એમને પૂછતો, જો તું ગીતો ન ગા તો શું ભગવાન ન જાગે? ત્યારે કહેતી, એ ક્યારેય સૂવે જ નહીં. જો એ સૂઈ જાય તો જગતનું શું થાય? ગીતોને પ્રસાદ તરીકે ધરાવતો મીઠો ભાત તો અંતે આપણી માટે જ હોય છે ને. વહેલી સવારે કારેલાની વહેલી નીચે બેસાડીને એ મને તેલમલીસી કરીને સ્નાન કરાવતી. આ છોકરો તો પાતળો થતો જાય છે, કદાચ ઊંચાઈ વધે છે એટલે હશે. મારા શરીર પર એકાદ ફોડકી જોઈ જાય તોય મારી બેદરકારી માટે ઠપકો આપતી. એ મારી ખૂબ કાળજી લેતી અને હું એ કાળજીને પૂરેપૂરી માણતો. દર મહિને વાળંદ અમારા ઘરે આવીને દાદીમાનું મુંડન કરતો અને મારા વાળ કાપતો. મારી વારી હંમેશા પહેલાં રહેતી. જોજે ઓ, ધ્યાન રાખીને એ ગોરા સાહેબ જેવો દેખાવો જોઈએ, એ સૂચનો આપ્યા કરતી. કપાયા પછી મારા વાળ તિરુપતિ મંદિરના પગથિયા જેવા લાગતા. દાદીમાની વારી આવે એટલે પોતાનું સોનાનું કંગન મારા હાથમાં પહેરાવતી. નાહ્યા પછી એ કંગન અરીઠાના પાણીથી ધોતી અને પાછું એના હાથ પર આવી જતું. મારા માટે બહારનો ખોરાક ખાવા પર પ્રતિબંધ હતો. મારી તબિયતની ચિંતાને કારણે નહીં, પણ રસ્તા પરની દુકાન કે લારીએ ઊભા રહીને ખાવું એ અમારા મોભાથી વિરુદ્ધ કહેવાય. એટલે મને આ પ્રતિબંધ ખટકતો. તલની સિક્કી, સૂતરફેણી અને આવો બીજો ભાગ મને ખૂબ ભાવતો. હું દાદીમાને પૂછતો અને કહેતો કે સારું, ચાલ જઈએ. એ મારે બધું ખરીદી અમારી સૂપી બખોલમાં રાખી દેતી. જ્યારે મારા મા બાપને આની ખબર પડી એટલે એ લોકો ખાસ ધ્યાન રાખવા મળ્યા કે દાદીમા પાસે પૈસા જ ન આવે. આને કારણે ઝઘડાઓ પણ થતા, પણ દાદીમા ગમે તેમ કરીને એવી ગોઠવણી કરી જ લેતા કે મને નિયમિત ભાગ મળતો રહે. એ ઘરમાંથી ચોખા લઈ જાય, એના બદલામાં ફેરિયા પાસેથી ભાગ લઈ આવતી. મારા મા બાપને એની પણ જાણ થઈ ગઈ અને પરિણામે ચોખાના ડબ્બાને પણ તે તાળું અને મારા મોઢે પણ, તું તો આ ઘરનું અજવાળું છો, તું જ તો અહીંનો સમ્રાટ છો. કેટલું ખરાબ કહેવાય કે તારા આવી રીતે રહેવું પડે. દાદીમાં દુઃખપૂર્વક બોલતી. એક દિવસ હું સ્કૂલમાં હતો ત્યારે ફેરીઓ સૂતરફેણી વેચવા નીકળ્યો અને એ મેળાના દિવસો દરમિયાન જ આવતો. એની લારી 3 બાજુથી ઢંકાયેલી રહેતી. કાચના દરવાજાને દોર કરીને સંપૂર્ણ વિકસિત ગુલાબ જેવી ફૂલાવેલી સૂતરફેણી કાઢી શકતી. એ દિવસે એની બૂમ સંભળાતી સાથે જ મારા મોંમાં પાણી આવવા મળ્યું. સૂતરફેણી તરફનું મારું આકર્ષણ દાદીમાં પણ જાણતી. ફેરિયાનો અવાજ દૂર થતો ગયો અને મારી નિરાશા વધતી ગઈ. એ જ વખતે દાદીમાં વર્ગખંડના ઉંબરે દેખાયા. અમે તેલુગુ વર્ષના નામ રટતા હતા ત્યારે જે બારણે આવી ઊભી હો. એકાએક શાંતિ પથરાઈ ગઈ. અમારા શિક્ષક નરસિંહમ ખૂબ જ કડક હતા. બાળકો જ નહીં, એમના વાલીઓ પણ એમનાથી ડરતા હો. એ મોટી મૂછો રાખતા, ચશ્મા પહેરતા અને મુંડન કરાવેલા માથામાં માત્ર એક શિખા રાખતા. એમની પાસે એક નેતરની સોટી પણ રહેતી. દાદીમાં મોટા અવાજે એમને એક વસનમાં સંબોધતા. અંદર પ્રવેશ્યા. નરસિંહમ, મારા પૌત્રને મોકલતો જરા. હું મારી પાટી દફતર સાથે તૈયાર જ હતો. શિક્ષક મારી સામે જોઈને રજા આપે એ પહેલાં તો હું પોપટની જેમ ઉડી નીકળ્યો. શેરીના છેડે ફેરીઓ ઊભો હતો. દાદીમાએ રકઝક કરીને સોદો તો કરી જ લીધેલો. એમણે 2 સૂતરફેણી અને થોડી તલની સિક્કી લઈ આપી. મેં સૂતરફેણી તો ખલાસ કરી. મારું મોં વાનરદેવ હનુમાન જેવું લાલ થઈ ગયું. તો આવા મોંએ ઘરે ન જઈ શકે. સ્કૂલ પૂરી થઈ ત્યાં સુધી ગામમાં આંટાફેરા મારી કરી દાદીમાં મને ઘરે લઈ ગઈ. પણ પહોંચતા પહેલાં એણે મારું મોઢું ધોઈ લૂછી એકદમ સાફ કરી દીધું હતું. બીજી સવારે મારી માં અંજાપથી પૂજા ઘરમાં રાખવામાં આવતી પિત્તળની નાની ઘંટડી શોધતી હતી. એ જાય ક્યાં? ઉંદરડાઓ લઈ ગયા છે. દાદીમાએ માનું ધ્યાન બીજે જ દોરવા પ્રયત્ન કર્યો. ઉંદર ઘંટડીનું શું કરે? મેં પૂછ્યું. એ બિલાડીના ગળે બાંધશે, બીજું શું? મૂર્ખ, તું મૂંગો મરને. એ મને ઘરની બહાર ખેંચી ગઈ. અમે વૃક્ષોની બખોલમાં રાખતા. એ મીઠાઈ તો 2 દિવસમાં ખલાસ થઈ ગઈ. બીજે અઠવાડિયે ફરી
મેળો હતો. એ દિવસે તો જાણે વાવાઝોડું જ આવ્યું. અમારા ઘરમાં ઝઘડા રૂપે વહેલી સવારે પિતાજી મોટા અવાજે બૂમાબૂમ કરતા હતા. દાદીમા એમની સામે ગુનેગારની જેમ ઊભા હતા અને આગળના ફળિયામાં ફેરિયો ઊભો હતો. દાદીમાએ મને અપાવેલ સૂતરફેણીના બદલામાં પિત્તળની ઘંટડી એને આપેલી. હજુ થોડી મીઠાઈ બાકી હતી. એ આપવા આજે આવેલો. એના લીધે જ ઘરમાં વાવાઝોડું આવેલું. જે ઘંટડી જરાય વાગશે નહીં એમ દાદીમાએ માનેલું. એ ઘંટડી વાગી અને એટલા મોટા અવાજે વાગી કે સ્પષ્ટપણે સંભળાય. એમને તો ઈશ્વરનોય ડર નથી, એટલે જ તો એના મંદિરમાંથી ચોરી કરે છે. માએ દાદીમાને વઢતા કહ્યું, મારે શા માટે ડરવું જોઈએ? ભગવાન ક્યાં હોય છે? પિત્તળની ઘંટડીમાં કે નિર્દોષ બાળકોના નાના એવા પેટમાં? દાદીમાએ વળતો પ્રશ્ન કર્યો. પવિત્ર વિચારો બહુ થયા. જો હવે અમે મૌન રહીશું તો તમે બંને તો સોનાનું કંગન પણ મીઠાઈ ખરીદવામાં વેચી મારશો. માએ પિતાજી સામે જોઈને એમણે સંભળાવ્યું. પિતાજી કંઈ બોલે એ પહેલાં દાદીમાં ખૂબ ગુસ્સામાં કંઈક બબડતી ઘરની બહાર નીકળી ગયો. 2 બદામના વૃક્ષ નીચે બેઠી હું શાંતિથી એની પાછળ ગયો અને થોડે દૂર ઊભો રહ્યો. પછી સી આ બધું તારે લીધે થયું? જો આ ઉંમરે મારે તારે લીધે ચોરી કરવી પડી? દૂર હટ, જા, હવે મારી પાસે ન આવતો. તારે મા બાપ બેવ છે, એમની પાસે જા. જિંદગીમાં બધું મારું છે એવું માનશો તો તકલીફ જ થશે. મારું કંઈ નથી એમ માનશો તો જ નિરાશ થશે. એ ખૂબ રડવા મળી. ખરેલા બદામના પાંદડા પર એના આંસુ પટ્યા. ટપ ટપ ટપ. એ અવાજ મને વાવાઝોડા જેવો લાગ્યો. હું એ રડવા લાગ્યો. એકાએક દાદીમાએ મને એમના ખોળામાં લઈ લીધો. એ ધીમેથી બદામના સૂકા પાન પર સૂઈ ગઈ. હું સૂતો હોઉં ત્યારે જેમ મારો વાંસો થપથપાવતી એમ જ હું એના વાંસે હાથ ફેરવવા મળ્યો. 2 બદામ એના માથા પર પડી. એનામાં ફરી પાછી હિંમત આવી. એ બદામના ઠળિયા ભાંગીને મને આપવા મળી. તારી માં આ કંગન મારી પાસેથી લઈને એમાંથી સૂડીઓ બનાવવાનું વિચારતી હતી. પોતાનો હેતુ સિદ્ધ કરવા વાત કેવી રીતે રજૂ કરી ભયું? હા, મને સમજાયું નહોતું. તોય એને રાજી કરવા સંતની જેમ માથું ધણાવ્યું. એ દશેરાના દિવસો હતા જ્યારે અમારા ઘરે એક ધાર્મિક પીઠના બધા જ માણસો, સ્વામીજી, શિષ્યો, નોકરો, રસોઈયાઓ, હાથીનું બચ્ચું, ઘર, 4 ગાયો, એક હરણનું બચ્ચું, એક પાલખી અને અસંખ્ય થાલા સામાન 4 ગાડાઓમાં આવી ઊભા. એ જે ભાષા બોલતા હતા એ સંસ્કૃતમ પ્રસુર હતી. દાદીમાને તો આ બધું એક પ્રકારનો ડોળ લાગતો હતો. હાથીના બચ્ચાને દરરોજ એક ડોલ ભરીને ગોળ એક મોટી કેળાની લૂમ અપાતી. એનું ધ્યાન રાખવા માટે 3 મહાવત હતા. મને હાથીના બચ્ચા પાસે બેસવા પણ ન દેતા હો. પાલખી સાટીના કપડામાં ઢંકાઈને ઘરમાં પડી હતી. એની અંદર બેસવાની પરવાનગી પણ ન મળી. દાદીમાં બોલ્યા, આવી સાવ સાદી પાલખીમાં શા માટે બેસવું જોઈએ? હું તારા માટે સોનાના મોતીથી શણગારેલી પાલખી તારા લગ્ન વખતે કરાવી દઈશ. તું તારે આખા ગામ ફરતે ફૂલેકું ફરજે, સમજો. એકવાર બધા સૂઈ ગયા પછી દાદીમાએ મને સ્વામીજીના મૂર્ગ શર્મ પર બેસાડ્યો. એકદમ નરમ અને સુવાળું. મેં હરણ સાથે રમવાની કોશિશ કરી પણ દાદીમાએ એને દુશ્મન પડાવનો સભ્ય ગણીને રમવાની ના પાડી. અમારે ઘરે દરરોજ સતત પ્રાર્થનાઓ, ધ્યાન, હવન થયા કરતા. ઘર ભક્તો અને સંબંધીઓથી ભરસક સ્વામીજી ચાંદીથી મઢેલી પાટ પર બેસતા. એ સતત રુદ્રાક્ષની માળા ફેરવ્યા કરતા. મોટાભાગે શાંત બેસતા પણ ક્યારેક ભક્તો સામે સ્મિત કરી લેતા. ધાર્મિક હોય કે પછી અન્ય કોઈ બાબત, એમણે કંઈ તો કહેવાનું જ હોય. એ રસોઈયાને શું અને કેમ રસોઈ કરવી તેના વિશે સૂચનો કરતા. એ લોકો એમના શબ્દોને જ આજ્ઞા ગણતા. ભક્તો એમના શરણ સ્પર્શ માટે તલપાપડ રહેતા હો. ભોજન પછી એ ઝૂલા પર આરામ કરતા. ઝૂલાની સાંકળો ચાંદીની હતી. માણસો એમને હાથ પંખાથી હવા નાખતા માટે પડાપડી કરતા. દાદીમા એમના શિષ્યોને ચીડાવતા, વૈભવશાળી જીવવું એટલે પહેલાં રાજા જ્યોર્જને યાદ કરવો અને પછી સ્વામીજીને.
આજે વેદાંત પર પ્રવચન થતું માણસો અનુસરવાના હોય કે નહીં, પણ સાંભળતા ખૂબ ધ્યાનથી. એ લોકો સ્વામીજીને એમના માટે શાલ અને ભગવાન માટે રેશમી સાડી, ફળો અને પૈસા પણ આપતા. એક દિવસ એક સજ્જન એમને મળવા આવ્યા. એ રેશમી કુર્તામાં સજ હતા. ચારેય આંગળીઓમાં સોનાની વીંટીઓ અને ગળામાં મોટા સગદાવાળો સોનાનો સેન પહેરેલો. આવીને તરત જ સ્વામીજીના ચરણોમાં નમી પડ્યા. સ્વામીજીએ ખૂબ ભારપૂર્વક સ્વાગત કરી એમને ધંધા પાણી વિશે પૂછપરછ કરી. એમણે સ્વામીજીનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું કે આપની કૃપાથી બધું બરાબર છે. રાહુ પોતાનું સ્થાન બદલી રહ્યો છે. હવે તમે જે કંઈ સ્પર્શો એ સોનું થઈ જશે. સ્વામીજીએ એમનો હાથ છોડતા કહ્યું. સજ્જનની આંગળી પરથી એક વીંટી સ્થળાંતર કરીને સ્વામીજીના હાથમાં આવી પડી. શિષ્યને વીંટી આપતા બોલ્યા કે માતાજી માટે નાકની નથ લઈ આવ. સજ્જન ભક્ત જાણે કે આંગળી કપાઈ ગઈ હોય એમ વ્યથિત હતો. એના હોઠ સુકાયા. જેવી આપની આજ્ઞા સ્વામીજી. ના, એ તો માતાજીની આજ્ઞા છે, તેઓ બોલ્યા. વિશાળ શબ્દ અને કર્મ વિશે પ્રવચન આપવા લાગ્યા. દાદીમાં હસવું ખાલી નહોતા શકતા એટલે રૂમ છોડી ગયા. તમારા સ્વામીજી જે કંઈ સ્પર્શ એ સોનું થઈ જશે, દાદીમાં હસતા હસતા બોલ્યા. છેલ્લે આવ્યા ત્યારે એમની નજર દાદીમાના કંગન પર પડ્યો. એ બોલ્યા, જો તમે અમને આપી ગયો તો માતાજીનો સેન થઈ જશે. દાદીમા તરત જ બોલ્યા, હું એમને કેવી રીતે આપી શકું? એ તો લક્ષ્મીમાં છે. એમને મારા જેવી ડોશીના કંગનની શી જરૂર? કહીને દાદીમા છટકી ગયા. એ શું હનુમાનને કૂદકો મારવાનું શીખવી રહ્યો છે? જો મારે આપવું જ હોત તો સૌરાજની લડત વખતે ગાંધીજીને દાનની જરૂર હતી ને, ત્યારે જ ન આપી દેત. એ મહાન માણસને આ કંગન મેં ન આપ્યું તો આ સરકસિયાને ક્યાંથી આપું? ભક્તોને પ્રસાદ આપવાનો સમય થયો. બધા લાઈનમાં ઊભા રહી ગયા. મેં પણ ઊભા રહી હાથ લંબાવ્યો. સ્વામીજીએ ગુચ્છાથી મને કાઢી મૂક્યો. કદાચ શર્ટ પહેરીને ત્યાં ન જવાનું હોય એવા નિયમને લીધે જેનો મેં ભંગ કરેલો, જાણે કે બહુ મોટો ગુનો થઈ ગયો હોય એમ બધા ઘોંઘાટ કરવા લાગ્યા. કોઈકે મારા બધા જ કપડાં ઉતારીને મને એમની સામે ઊભો રાખી દીધો. તોય મને ક્ષમા ન મળી. મારી મા એમની પાસે ક્ષમા યાચવા લાગી. એમણે વધારે ગુસ્સે થઈને દુકાન બંધ કરતા હોય એમ પ્રસાદ આપવાનું બંધ કર્યું અને ધ્યાનમાં બેસી ગયા. બધા ભક્તો ગુનેગાર સામે જોતા હોય એમ મારી સામે તે બધાય જોવા મળ્યા. મારા પિતાજીએ ધૈર્ય ગુમાવી મને નિર્દયતાથી માર્યું. મારા શરીરમાં બળતરાદાયક ઘાવ ઉપસી આવ્યા. જોર જોરથી રડતો હું બહાર જતો રહ્યો. દાદીમાં બંને હાથ લંબાવતી સામે દોડી આવી. એમણે મને ખોળામાં લઈ લીધો. હૃદયની લગોલગ ખૂબ ગુસ્સા અને એકલતાના આંસુનું મારી આંખમાં પૂરી આવ્યા. હજારો હાથવાળા દેવદૂતની જેમ દાદીમાએ મને રક્ષી લીધો. એ મને બદામના વૃક્ષ પાસે લઈ ગઈ. મારા ઘાવ જોઈ એ પોતાનો કાબુ ગુમાવી બેઠી. એણે મને સાડીમાં વીંટી લીધો. આવી રીતે તે મરાતું હશે? મૂર્ખ, એ પ્રશ્ન કરતી ગઈ અને મારા પિતાજી પર ગુચ્છો ઠાલવતી ગઈ. હું રડતો બંધ થયો પણ એનો ગુચ્છો ન શમ્યો. એ દરમિયાન સ્વામીજીનો મુખ્ય શિષ્ય કપડાં સૂકવવા માટે ત્યાં આવ્યો. દીક્ષિતુલું અહીં થાવ, આવો. દાદીમાએ એને બોલાવ્યો. જે રીતે સંબોધન કર્યું એ સાંભળીને શિષ્યને આઘાત લાગ્યો. આખા સંઘમાં સ્વામીજીની સૌથી નજીક એ જ હતો. એને સ્વામીજીના ગમા અણગમા અને મૂળ વિશે હંમેશા ખબર રહેતી. સ્વામીજીને શરદી થાય તો શીખ દીક્ષિતુલોને આવે એવો હતો એમનો સંબંધ. હવે એ ડરતો ડરતો દાદીમા પાસે આવ્યો. આ તારો સ્વામી કેવો માણસ છે? આ છોકરા સામે તો જો કેવો માર્યો છે એને. નાનું જબલું પહેર્યું એટલે શું અસ્પૃશ્ય થઈ ગયો? તમારા સંઘમાં કેટલાય ગંદા લોકો છે, એ બધાને મારો ને. માત્ર ઉપનિષદ અને ગીતા વાંચવાથી કોઈ કાંઈ મળે નથી લેતું. ધ્યાનના માપવાથી તંદુરસ્તી અને શક્તિ થોડા જ વધે. એ માટે તો દળવું પડે, દળવું, રાંધવું પડે, પસાવવું પડે, તો જ એનું સત્વ પામો. મને ના પાપ કે ગુચ્છાનો જરાય ડર નથી. વાહ! દીક્ષિતુલુનું તો માથું ફરી ગયું. એ ધીરેથી સરકીને ત્યાંથી જતો રહ્યો. તોય દાદીમાનો ગુચ્છો ન ઘટ્યો. એ હજુય
બબડતી હતી. એ હજુય બબડતી હતી. પોતાને સમજે છે શું મોટો શહેનશાહ છે કાંઈ? કેટલા વીઘા જમીન આ બધા માટે વેડફાય છે. જે માણસ પોતાનો મીઠાઈ પ્રત્યેનો અનુરાગ ઓછો ન કરી શકતો હોય એ ઈચ્છા, ગુસ્સો, લાલચ, મહત્વાકાંક્ષા જેવા દૂષણો ઉપર કેવી રીતે વિજય મેળવવાનો? દાદીમાએ એકાદ કલાક સુધી પિતાજી સ્વામીજીને એમના શિષ્યો પર ગુસ્સો ઠાલવ્યો. એ રાત્રે મારી મા મને ખોળામાં લઈ રડવા મળી. આખો દિવસ મારા પિતાજીએ કંઈ ખાધું નહીં. પહેલાં જાત ઉપર કાબૂ રાખવો જોઈએ. હવે ઉપવાસ કરીએ એના ઘાવ થોડા જ રોજે જવાના છે. દાદીમાએ પિતાજીને ઠપકો આપ્યો. એ પછી તો દાદીમા સંઘના બધા માણસોની પાકી વિરોધી થઈ ગઈ. એ રસોડામાં જઈ રસોઈયા પાસેથી મારા માટે દાદાગીરીથી વડા લઈ આવી. એણે દીક્ષિતોને બોલાવ્યો અને બોલી, જો ભગવાનને ધર્યા પહેલાં હું વડા લઈ આવી. તારા સ્વામીજીને કહેવું હોય ને તો કહી દે, જા. છોડને પ્યાલો પાણી, પક્ષીઓને મુઠ્ઠી દાણા, ગાયને પૂળો ઘાસ અને ભૂખ્યાને ભરપેટ ભોજન, આ સારી મારા બ્રાહ્મ વાક્યો છે. એણે સ્વામીજીને પડકાર્યા. દક્ષતુલ તો હવે એમનાથી પૂરો ડરી ગયો. કોને ખબર ક્યારે એ ડોશી બોલાવશે, ઠપકો આપવા મળી પડશે. બીજી બાજુ સાંજે પ્રવચન વખતે સ્વામીજીએ મને બોલાવીને એમના ખોળામાં બેસાડ્યો. મને એવું લાગ્યું જાણે કે હું વાઘના ખોળામાં ન બેઠો હોઉં. હું ડરને કારણે હલી પણ ન શક્યો. એમણે મને એમની સાંખળી પણ આપી. મેં પહેરીને ચાલવાની કોશિશ પણ કરી. તમારો પૌત્ર તો કૃષ્ણ છે, કૃષ્ણ કહી એ હસવા લાગ્યા. એ તો એના ભાગ્ય અને તમારી લાગણી, દાદીમા બોલ્યા હો. અને દીક્ષિતોએ નિરાંતનો શ્વાસ લીધો. દાદીમાનું ગાતા ગાતા રંગોળીઓ બનાવવાનું ચાલુ જ રહ્યું, પરંતુ એમની પીઠ પરથી મારું બચપણ સરી પડ્યું. હવે હું મારી પોતાની અલગ થાળીમાં જમતો અને મારી પથારીમાં સૂતો. હવે હું હાઈસ્કૂલમાં આવ્યો. મારી અગ્નોપવિત વિધિનું આયોજન થયું. એક અઠવાડિયા અગાઉ જ ધમાલ શરૂ થઈ ગઈ. ઘર આખું મિત્રો સંબંધીઓથી ભરસક. મારા ફઈ ફુવા અને એમની દીકરી પણ આવ્યા. કલ્યાણી એ વખતે 10 વર્ષની હતી. બધા એને મારી ભવિષ્યની પત્ની ગણતા. જેવા દાદીમાં દેખાયા કે ફઈબા બોલ્યા, અરે માં, તું તો સાવ નંખાઈ ગઈ છે. ના રે ના, તું મારી ચિંતા ન કર. હું કોઈનાય પિંજરે પુરાય એવી નથી, સમજી? દાદીમાં બોલ્યા, તારા હાથ તો જો બહુ પાતળા થઈ ગયા છે. કૂવામાંથી પાણી સિંચતા ધ્યાન રાખજે, નહીંતર તારું કંગન પડી જશે. તું ગમે એટલી ચેતવણી આપે પણ હું તને આ કંગન નથી આપવાની, હો? હા, દાદીમાં બોલ્યા. શું મતલબ? તું એમ માને છે ને કે હું તારા આ ભંગાર કંગન માટે મરું છું? ફઈબા ગુસ્સે થયા. ભંગાર કંગન? યાદ રાખજે, આ સોનું છે, સોનું. દાદીમાએ યાદ કરાવ્યું. હું તારી એકની એક દીકરી છું અને તોય તને મારા પ્રત્યે લાગણી જ નથી. ફઈ રડવા લાગી. મા દીકરી વચ્ચેની આ દલીલોથી મારી માં અંદરખાને ખુશ થઈ, પણ પિતાજીએ વાત વાળી લીધી. મારી યજ્ઞોપવિત વિધિ થઈ. પિતાજીએ મારા કાનમાં બ્રહ્મ મંત્ર કહ્યું અને આમ મારા ગળે જનોય અને કાનમાં સોનાની કડી આવી પડ્યા. દાદીમાના વૃક્ષ પરથી પીળા પર્ણો ખરી પડ્યા અને નવા લીલા પાન છે એ આવ્યા. જૂના પોપટ હતા એ ઉડી ગયા અને એની જગ્યાએ નવાએ સ્થાન લીધા. આંખે ઓછું સૂઝતું હતું થયું, તોય ટેવને લીધે દાદીમાએ રંગોળી કરવાનું ચાલુ રાખ્યું. પહેલાંની જેમ નિયમિત પીઠના માણસો કે સ્વામીજીઓ હવે નથી આવતા. વડવાઓ પાસેથી મળેલી જમીન ધીરે ધીરે ઘટી રહી છે. હવે આંબાવાડીઓ અમારું નથી રહ્યું. પણ દાદીમાની જીભ એવી ને એવી જ ધારદાર હતી. એ વિનોદપૂર્વક બોલતી કે અમારા ઝૂલાની સાંદની સાંકળ તો સ્વામીજીનો હાથી ખાઈ ગયો. મારી માં કંઈક વહેલી જ વૃદ્ધ થઈ ગઈ. પિતાજી પણ અલિપ્ત રહેતા હતા. અમે પહેલાંની જેમ વૈભવથી નહોતા રહેતા, પણ ગરીબી નહોતા હો. હા, 2 વૈભવ યથાવત હતા, એક બદામનું વૃક્ષ અને બીજા દાદીમાં. મારા આ 2 વૈભવ હજુય અકબંધ છે. જો માલિકનો ભાવ થશે તો દુઃખ જ થશે. જો તમે અલિપ્ત રહી જશું, કશું જ તમારું નથી એમ વિચારશું, તો હંમેશા સુખી અને શાંત રહેશો. દાદીમાનું આ સૂત્ર સાચું પડતું લાગ્યું. ડિગ્રી મેળવ્યા બાદ મને મછલીપટ્ટમના સરકારી નોકરી પણ મળી ગઈ. લગ્ન માટે પ્રસ્તાવ આવવા મળ્યા. ફઈબાની દીકરી
કલ્યાણી તરફથી પણ માંગવું તો આવ્યું, પણ દાદીમાએ કડકાઈથી અસ્વીકાર કર્યો. એનું નામ કલ્યાણી છે, પણ એ શંખની અંદરના જીવડા જેવી છે. એની માં બહુ લુચ્ચી છે. તું એની સાથે સુખી નહીં થા. સુખી થવું હોય તો પરિવારની બહારની છોકરીને પરણજે. દાદીમાએ બહુ સ્પષ્ટ વાત કરી. 2-3 કન્યાઓ જોયા પછી અંતે સ્કૂલ ટીચર નરસિંહે મેં સૂચવેલી છોકરી પર સૌની પસંદગી ઉતરી. દાદીમાને પણ છોકરી ખૂબ ગમી ગઈ. બધું જ નક્કી થયું, પણ છેલ્લી ક્ષણે સોનાના 4 સિક્કા આપવા બાબતે મારા પિતાજી ચલિત થયા. બધું ઘૂંઘવાયું. સ્કૂલ ટીચરે વચ્ચે રહીને સમજાવવા કોશિશ કરી, પણ વ્યર્થ. બંને પરિવાર માટે મોભાનો પ્રશ્ન થઈ પડ્યો. છોકરી ગંભીર અને મેમ સાહેબ જેવી ગોરી હતી. એની આંખો ખૂબ સુંદર હતી. સોનાના 4 સિક્કા 1 સુંબન જેટલા થાય. અને દાદીમાએ મને લાલચ આપી. મા બાપે પસંદગી કાર્ય મારા પર ઢોળ્યું. દાદીમા મને બદામના વૃક્ષ પાસે લઈ જઈ આ લગ્નનો લાભ સમજાવતા માંડી કે છોકરીનું નામ ગાયત્રી છે તો માતાજીનું નામ છે. દિવસમાં 10 વાર એને બોલાવીશ તોય થોડું પુણ્ય થશે. વળી પાછી મોટા ખાનદાનીમાંથી આવે છે તો શું એ સુખ દુઃખ તકલીફોને સારી રીતે સમજી શકશે. એને કેળાની ડાળીઓમાંથી સરસ કાઢી બનાવતા આવડે છે. એ રંગોળીઓ પણ કરી શકશે. એને રંગોળી કરતા પણ આવડે છે તો પણ શું? અરે મૂર્ખ, કેળાની ડાળીમાંથી ટુકડા કરવામાં ખૂબ ધીરજની જરૂર પડે અને રંગોળી કરવામાં પણ આવડત કરતાં ધૈર્યની વધારે જરૂર પડે. વળી એને આખું રૂકમણી કલ્યાણમ મોઢે છે. એ શબ્દાર્થ અર્થ પણ સમજાવી શકે છે. તો શું થઈ ગયું? મેં પ્રશ્ન દોહરાવ્યો. પૂછે છે શું થયું? એનો અર્થ એ કે જેને ચાહે એના માટે બધું જ કરી શકે. તું કંઈ નહીં કરે તો એ આવીને તને ઉપાડી જશે. એણે મને ઉશ્કેર્યો. હું મારા મા બાપની અવગણના કરવા નહોતી માંગતો. બીજે દિવસે મારે મછલીપટ્ટમ જવાનું હતું. હું મારા પિતાજી સામે જઈ મૌન ઊભો રહ્યો. બોલતા કસકાટ થતા હતો. તારે જે કરવું હોય તે છૂટશે. હું મારા ગમા અણગમા તારા પર ન લાદી શકું, કારણ કે મેં તને કોઈ મિલકત આપી નથી. તો પછી તારી પાસેથી કેવી રીતે કોઈ અપેક્ષા રાખી શકું? લગ્ન કરવાનું નક્કી કર એટલે જાણ કરજે, જેથી અમે બધી ગોઠવણ તો કરી શકીએ. આમ નિર્ણય મારે જ લેવાનો છે એવું નક્કી થયું. એ રાત્રે હું સૂઈ ન શક્યો. અડધી રાત્રે દાદીમા ફાંફા મારતા મારી પાસે આવ્યા. હું જાગું જ છું. શું છે બોલો? મેં કહ્યું. મને ખબર જ હતી કે તું સૂઈ નહીં શકે, દાદીમા બોલ્યા. જો તારો બાપ વધારે પડતો લાગણીશીલ છે અને તારી માં આંધળાની જેમ એને અનુસરે છે, તારા પિતાજી કહે એ બધું જ કરવા એ તૈયાર, એનો શબ્દ જ તારી મા માટે વેદ. આવું વાતાવરણ તો 2 દિવસ રહેશે, પછી બધું ભૂલાઈ જશે. અને આ રતન જેવી કન્યા જિંદગીભર તારી જતા પહેલાં તારા બાપને કહેતો જજે કે લગ્ન કરીશ તો આ છોકરી સાથે જ. મેં જવાબ આપ્યા વિના પડખું ફેરવી લીધું. જો મેં 80 વર્ષ કાઢ્યા છે, મરતા પહેલાં તારા લગ્ન જ હશે. એના પગનો અડતો તારા પગને લાલ કરે અને તારા પાનથી એના હોઠ લાલ થાય, બસ પછી તો તારા ઘરમાં નાનું બાળક હશે. તું નથી ઈચ્છતો કે હું તારા ઘરે આવું? મારી છાતી પર ગરમ આંસુઓ ખર્યા. મેં મછલીપટ્ટનમ જઈને પિતાજીને આ લગ્ન નક્કી કરવા અંગે પત્ર લખી નાખ્યો. પણ પત્ર પોસ્ટ કરું એ પહેલાં તાર આવ્યો કે બધું જ નક્કી થઈ ગયું છે અને મારે લગ્ન માટે સમયસર ઘરે પહોંચી જવું. ઘરમાં પ્રવેશતા જ દાદીમા બોલ્યા. એ લોકોએ અંતે નમતું જોખ્યું. આવા સારા છોકરાને થોડો જવા દે. મારી વાત સાંભળતો નહોતો ને? આ પેલા નરસિંહમના પ્રયત્નથી થયું. દાદીમા ખૂબ ખુશ હતા. મારા મા બાપ પણ ખુશ, કારણ કે એમને જે જોતું હતું એ કંઈ પણ આપ્યા વગર મળી ગયું. હું એ ખુશ, કારણ કે મારે કોઈને દુઃખ પહોંચાડ્યા વિના જે છોકરીને પરણવું હતું એ નક્કી થઈ ગયું. ઈશ્વરનો આભાર. નિર્વિઘ્ને લગ્ન થયા અને દાદીમાનું સંધળું અસ્તિત્વ જાણે કે આંખમાં આવી બેઠું હોય એમ એમણે મારા લગ્ન જોયા. તને યાદ છે, તું નાનો હતો ત્યારે સ્વામીજીની પાલખીમાં બેસવું હતું. મેં વચન આપેલું કે તારા લગ્ન વખતે આનાથી સારી પાલખી લાવી આપીશ. હું એ વચન પાળું છું. જા આખા ગામ ફરતે
ફૂલકું કર, ભલે આખું ગામ તારી ઈર્ષા કરે. બીજે દિવસે એમણે મારી પત્નીને પૂછ્યું, તને મારો પૌત્ર કેવો લાગ્યો? ગાયત્રી બોલી કે તમારા દીકરા પાસે મારા 308 સોનાના સિક્કા ઉધાર છે. સુંબનના બદલામાં કોણ જાણે કેવી રીતે ચૂકવશે. ગાયત્રીની હોશિયારી પર દાદીમાં હસી પડ્યા. અમે અમારા ઘરની શુભ શરૂઆત કરી. એક જ રૂમ હતો, પણ અમારું જીવન પાલખીની સવારી જેવું જ હતું. ભવ્ય. ગાયત્રીના અલતાનો રંગ મારા પગનો લાલ કરે અને મારું પાન એના હોઠને લાલ કરે એટલે શું, એ મને હવે સમજાયું. મેં દાદીમાને અમારી સાથે રહેવાનું કહ્યું, પણ એ એનું ગામ છોડવા નહોતી માંગતી. એ મૃત્યુ શૈયા પર હતી. ત્યારે અમે એની પાસે ગયા. એ સ્પષ્ટપણે બોલી નહોતી શકતી. એણે પૂછ્યું, તમે ખુશ તો છો? અમે હા પાડી. પારિવારિક જીવન અને સપું એ સતત ઉપયોગી દાર અને સજ્જન બને. દાદીમાં ખુશ હતા. એમણે મારો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, યાદ રાખજો, છોડને પ્યાલો પાણી, પક્ષીઓની મુઠ્ઠી શણ, ભૂખ્યાને ખોરાક. મને મારા સત્કર્મોનું ફળ મળ્યું જ છે. હવે મારે જોવાનો વખત થયો. હું રડવા મળ્યો. પાગલ, હું ક્યાં જઈશ? થોડીક વારમાં જ આંટો મારીને પાછી તારા જ ઘરમાં આવીશ. બોલતા જ એણે સહેલો શ્વાસ લીધો. મારી અંદર એક ખાલીપો સર્જાયો. એ મારી પિતાજી, મા, દોસ્ત, સંબંધી અને ભગવાન બધું જ હતી. મને ખૂબ એકલવાયું લાગવા મળ્યું. પાગલની જેમ હું બદામના વૃક્ષ પાસે દોડી ગયો. 70 વર્ષના એ થડને નહોતી ખબર કે દાદીમાં હવે નથી. કાલથી એને પાણી કોણ પાશે? બખોલમાં રહેતા પોપટને નહોતી ખબર કે કાલથી એમને દાણા કોણ નાખશે. બીજી બખોલમાંથી બદામના ઠળિયા નીકળી આવ્યા. હવેથી એ કોણ ભેગા કરશે? એ દિવસોની યાદ ક્યારેય મનમાંથી નહીં ભૂંસાય. બદામના વૃક્ષ સાથે મારી જિંદગી વણાઈ ગઈ છે. એના સાંઈડે જ મારું બચપણ વીત્યું છે. પણ બધું જ પૂરું થઈ ગયું. દાદીમાનું કંગન વજન કરાવવા માટે સોની પાસે લઈ ગયા. ખબર પડી કે સોનાનું નહોતું. મારા મા બાપ, ફૈબા મૂંઝાયા. એમને ખબર નહોતી કે મારી પસંદગીની પત્ની મેળવવા માટે એ કંગન ઓગાળી દીધેલું. જો નરસિંહ એમને ન કહ્યું હોત તો મારા માટે પણ આ વાત રહસ્ય જ રહેત. એમને કહ્યું છે કે ફરીથી મારા ઘરે આવશે. ગાયત્રીના સોગંદ, હું એમના સોનાનું કંગન પાછું બનાવી આપીશ. મિત્રો, તમને જો ખરેખર આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલની અંદર આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર.